હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી. કપાસ બજારની અંદર જોઈએ તો પાછલો ભાગ રજૂ થયા બાદ આ સાપ્તાહિક ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર સપ્તાહ દરમિયાનની માહિતી અને સાપ્તાહિક છે આપણે ઘાસડીની અંદર કેટલો સુધારો છે આપણે જોવા મળ્યો છે. પાછલો ભાગ રજૂ કર્યો ત્યારે પણ આપણે કહ્યું હતું કે આયાતની અંદર છે ઘટાડો થવાનો છે અને એના લીધે છે બજારમાં છે ઘાસડીમાં ઉછાળો જોવા મળવાનો છે. એવી રીતના બજારમાં ભારતીય ઘાસડીની અંદર જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં સુધારાની ચાલ છે જોવા મળી છે. યુદ્ધના કારણે જોઈએ તો આયાતની અંદર ઘણી બધી અસર પડતી જોવા મળી છે, કારણ કે ઘાસડીને આયાત કરવા માટે છે અત્યારે હાલ હાઈએસ્ટ પ્રાઇસ ઉપર ડોલરનો ભાવ જોવા મળે છે. સાથે સાથે અમેરિકન આઈસ ફ્યુચર્સની અંદર વાત કરીએ તો ધીમો ધીમો એમાં પણ સુધારો ઘણો બધો આપણને થતો જોવા મળ્યો છે, જે આપણને 64 સેન્ટની રેન્જ વટાવીને 67 થી 68 સેન્ટ અને 69 સેન્ટ સુધીની મજબૂતાઈ બતાવવામાં સક્ષમ રહ્યો પાછલા સપ્તાહમાં. એના કારણે મનસા હતી ભારતીય ગવર્મેન્ટની કે યુએસ માંથી છે વધારે પડતી અમેરિકામાંથી ઘાસડીની ખરીદી થાય અને એના લીધે ટેરિફનું જે દબાણ હળવું કરવામાં આવ્યું હતું એ બાદ છે ખરીદી વધવાના માહોલમાં છે. અત્યારે હાલ છે ભાવ છે અત્યારે આયાતી ઘાસડીના ઘણા બધા અત્યારે ભારતમાં પહોંચતા છે વધી જાય છે, કારણ કે ડોલર અને ફ્યુચર્સમાં તેજી જોવા મળી છે ને એ બાદ છે આયાતમાં છે શિપમેન્ટના ભાડામાં તેજી જોવા મળી છે. એના લીધે આયાતી ઘાસડી અત્યારે હાલ સ્પિનિંગ મિલો ટેક્સટાઇલ લોબીને છે મોંઘી પડી રહી છે. એના લીધે છે અત્યારે હાલ ખરીદી જોઈએ તો સદંતર ગણીએ તો ઠપ યુએસ માંથી આપણે કહી શકીએ. અને એ પ્રમાણે છે આ સપ્તાહ દરમિયાન સીસીઆઈની વેચવાલીની વાત કરીએ તો લગભગ 16 માર્ચથી લઈને 21 માર્ચની વચ્ચે જોઈએ તો સીસીઆઈ દ્વારા છે કુલ 9,99,000 ઘાસડીનું વેચાણ છે કરવામાં આવ્યું છે, જેમાં ટ્રેડર સેશનમાં 5,50,000 ઘાસડી અને મિલ સેશનમાં 4,60,000 ઘાસડીનું વેચાણ છે કરવામાં આવ્યું છે. જે આમ જોઈએ તો જાન્યુઆરી બાદના વેચાણમાં છે સૌથી ઊંચું અઠવાડિક વેચાણ છે આપણે ગણી શકીએ, કારણ કે સીસીઆઈની ઘાસડીની માંગ વધવાનું કારણ જોઈએ તો આયાતી ઘાસડી જે સસ્તી મળતી હતી એ મોંઘી થવાની અને એના લીધે છે આયાતી ઘાસડી મોંઘી થવાના બદલે છે અત્યારે હાલ છે ભારતની અંદર છે ખરીદી છે સીસીઆઈની જે વેચવાલી છે એમાં વધી છે અને એના લીધે એની વેચાણ બીકરી છે આપણે ઊંચી જોવા મળી છે આ સપ્તાહ દરમિયાન. અને એ પણ ઊંચા ભાવ એટલે કે ઘાસડીની અંદર સતત સુધારો છે આ સપ્તાહ દરમિયાન જોવા મળ્યો છે, છતાં પણ ખરીદીમાં વધારો જોવા મળ્યો છે. એ દર્શાવે છે કે આયાતી ઘાસડી છે સ્પિનિંગ મિલોને અત્યારે હાલ ભારતીય ઘરેલું ઘાસડી કરતા મોંઘી પડતી હોય એવું હાલ છે આપણે જોવા મળે છે. જોઈએ તો કુલ વેચાણ છે સીસીઆઈ દ્વારા સીઝન 25-26 ની આ નવી સીઝનની નવી ઘાસડી જે બાંધવામાં આવી હતી એનું અત્યાર સુધીનું કુલ વેચાણ જોઈએ તો 29,64,400 ઘાસડીનું કરવામાં આવ્યું છે, જેમાં મહારાષ્ટ્ર ખરીદનાર છે 10,73,100 ઘાસડીનું, ગુજરાતની અંદર 5,16,600 ઘાસડી ખરીદવામાં આવી છે, 2,87,900 ઘાસડી તેલંગાણામાં ખરીદવામાં આવી છે, ઓડિશાની અંદર 1,51,700 ઘાસડીની ખરીદી થઈ છે, હરિયાણાની અંદર 1,29,900 ઘાસડીની ખરીદી થઈ છે, કર્ણાટકની અંદર 1,54,200 ઘાસડીની ખરીદી થઈ, મધ્યપ્રદેશની અંદર 3,33,400 ઘાસડીની ખરીદી થઈ, રાજસ્થાનની અંદર 2,49,900 ઘાસડીની ખરીદી થઈ, પંજાબની અંદર 38,200 ઘાસડીની ખરીદી થઈ, આંધ્રપ્રદેશની અંદર 24,500 ઘાસડીની ખરીદી થઈ હતી. એ પ્રમાણે જોઈએ તો કુલ ઓલ ઓવર ટોટલ છે 30 લાખની આજુબાજુ છે અત્યાર સુધીમાં વેચાણનો પહોંચવા જઈ રહ્યો છે. નવી સિઝનની 1 કરોડ ઘાસડી ઉપરનું જે કુલ પુરવઠો સીસીઆઈ દ્વારા જે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ સિઝનમાં, એમાંથી જે વેચાણ છે જોઈએ તો લગભગ છે 30% કરવામાં આવ્યું હોય એવું હાલ છે અત્યાર સુધીમાં જોવા મળ્યું છે. જૂની સિઝનની ઘાસડી 2024-25ની વાત કરીએ તો એમાં પણ 98,85,100 ઘાસડીનું પૂરેપૂરું વેચાણ છે થઈ ચૂક્યું છે. આના ઉપરથી સમજવા મળે કે પાછલા 2 મહિનાની અંદર સીસીઆઈ દ્વારા છે 20 લાખ ઘાસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું અને આ પાછલા એક જ સપ્તાહની અંદર છે 10 લાખ ઘાસડીનું વેચાણ, એમ કુલ 30 લાખ ઘાસડીનું વેચાણ થતું જોવા મળ્યું છે. જોઈએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં છે આ સપ્તાહ દરમિયાન છે રૂ બજારમાં કેટલો સુધારો અલગ અલગ રાજ્યોમાં જોવા મળે છે. નોર્થ ઝોનના પંજાબની અંદર જોઈએ તો 150 રૂપિયા આ સપ્તાહ દરમિયાન સુધારો જોવા મળ્યો છે. હરિયાણાની અંદર 100 રૂપિયા એક ઘાસડીએ સુધારો જોવા મળ્યો છે. અપર રાજસ્થાનની અંદર 100 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. સેન્ટ્રલ ઝોનના ગુજરાતમાં જોઈએ તો 1100 રૂપિયાનો સુધારો આ અઠવાડિયામાં જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં એક ઘાસડીએ 600 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. મધ્યપ્રદેશની અંદર એક ઘાસડીએ 700 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સાઉથ ઝોનની અંદર જોઈએ તો ઓડિશા રાજ્યમાં છે 800 રૂપિયાનો એક ઘાસડીએ સુધારો જોવા મળ્યો. કર્ણાટકની અંદર 700 રૂપિયાનો સુધારો જોવા મળ્યો, જ્યારે તેલંગાણાની અંદર 600 રૂપિયાનો સુધારો જોવા મળ્યો. આંધ્રપ્રદેશની અંદર 500 રૂપિયાનો સુધારો જોવા મળે છે. એકંદરે જોઈએ તો અલગ અલગ દેશના તમામ રાજ્યોની અંદર અલગ અલગ ઝોન વાઇઝ છે આપણને આ સપ્તાહ દરમિયાન 100 રૂપિયાથી લઈ અને 1100 રૂપિયા પ્રતિ એક ઘાસડી અલગ અલગ રાજ્યોમાં છે આપણને સુધારો જોવા મળે છે. એ સૂચવે છે કે આયાતી ઘાસડીનું દેશમાં મોંઘું થઈ જવું અને જોઈએ તો ભારતીય ઘાસડી એટલે કે સીસીઆઈ દ્વારા જે બાંધવામાં આવેલી ઘાસડીની ખરીદી વધવી, એની સામે સાપેક્ષમાં સમજે છે કે ઊંચા ભાવે છે
ઘાસડીના ભાવ હોવા છતાં પણ ખરીદીની અંદર છે આ સપ્તાહ દરમિયાન આગળ આપણે સમજ્યું એવી રીતના વધારો જોવા મળ્યો છે. જોઈએ તો કપાસની અંદર પણ NCDX ઉપર છે આપણને વાયદા બજારમાં છે પ્રતિમણ 20 કિલોના ભાવમાં 29 રૂપિયાનો સુધારો છે આ સપ્તાહ દરમિયાન જોવા મળ્યો છે. NCDX ઉપર છે આપણે ખોળના વાયદાની અંદર પણ માર્ચ કોન્ટ્રાક્ટમાં 27 રૂપિયાનો સુધારો, એપ્રિલ કોન્ટ્રાક્ટમાં 13 રૂપિયાનો સુધારો અને મે કોન્ટ્રાક્ટમાં પણ 8 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે કપાસિયાની વાત કરીએ તો ગુજરાતની અંદર પ્રતિમણ 20 કિલોના ભાવની ચર્ચા કરી લઈએ તો એમાં ભાવ છે આપણે નબળી ક્વોલિટી બી ગ્રેડ થી લઈને A1 સુપર ક્વોલિટી કપાસિયાની અંદર ભાવ છે આપણે 790 રૂપિયાથી લઈને 845 રૂપિયા પ્રતિમણ 20 કિલોના ભાવ A1 સુપર ક્વોલિટી ઊંચા કપાસિયાની અંદર છે આપણે જોવા મળતા હતા. જ્યારે કપાસિયા ખોળની અંદર 50 kg પર બેગની અંદર ગુજરાતની ચર્ચા કરીએ તો એમાં ભાવ છે આપણને 1800 રૂપિયાથી લઈને 1970 રૂપિયા સુધી A1 સુપર ક્વોલિટી ખોળની બ્રાન્ડમાં ભાવ છે આપણે ઊંચા જોવા મળ્યા. નબળી ક્વોલિટી નબળી બ્રાન્ડમાં ભાવ નીચા આપણે જોવા મળતા હતા. પણ એકંદરે એમાં આ સપ્તાહ દરમિયાન છે આપણને 70 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલે સુધારો જોવા મળ્યો ખોળની અંદર અને જોઈએ તો કપાસિયાની અંદર પ્રતિ ક્વિન્ટલમાં છે આપણને 20 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. એવી રીતના યાન બજારમાં પણ સુધારાની ચાલ જોવા મળી છે. યાન બજારમાં જોઈએ તો 46 કાઉન્ટની અંદર છે ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો એ વધી અને ભાવ છે 275 રૂપિયા પ્રતિ કિલો બોલાતા હતા. એવી રીતના 49 કાઉન્ટની અંદર છે પણ ભાવ 3 રૂપિયા પ્રતિ કિલો એ વધીને જોવા મળે છે, જેમાં 293 રૂપિયા પ્રતિ કિલોના ભાવ છે જોવા મળ્યા હતા. એવી રીતના ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં સુધારા બાદ છે ઘાસડીના ભાવની ચર્ચા કરી લઈએ તો 29 ગ્રેડની અંદર ગુજરાત શંકર ઘાસડી અત્યાર સુધીમાં 56,100 રૂપિયાએ ઊંચા ભાવે પહોંચતી જોવા મળી છે, જેમાં સુધારો આપણે આગળ સમજ્યો એમ 1100 રૂપિયાનો જોવા મળ્યો છે સાપ્તાહિક. મધ્યપ્રદેશ MP લાઇનમાં 28 ગ્રેડની અંદર પણ સુધારા સાથે 56,300 રૂપિયાના ભાવ છે બોલાતા હતા. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની અંદર પણ છે 27 ગ્રેડની અંદર પણ સુધારા બાદ 50,900 રૂપિયાના ઘાસડીના ભાવ બોલાતા હતા. એવી રીતના મધ્યપ્રદેશ MP લાઇનમાં 31 ગ્રેડની અંદર પણ 58,000 રૂપિયાના એક ઘાસડીના ભાવ બોલાતા હતા. 34 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં 72,700 રૂપિયાના ભાવ બોલાતા હતા. 35 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં 74,000ના ભાવ બોલાતા હતા. કર્ણાટક તામિલનાડુમાં 34 ગ્રેડની અંદર 73,000ના એક ઘાસડીના ભાવ બોલાતા હતા. એવી રીતના કર્ણાટક તામિલનાડુમાં 35 ગ્રેડની અંદર 75,000 રૂપિયાના ભાવ છે એક ઘાસડીના બોલાતા જોવા મળ્યા હતા, જેમાં સાપ્તાહિક સુધારો એડ ઓન કરેલો છે અને જેનાથી ભાવ છે અલગ અલગ રાજ્યોની અંદર અહીંયા સુધી પહોંચતા આગળ આપણે સમજીએ એવી રીતના જોવા મળ્યા છે. તો એવી રીતે ગુજરાતની અંદર વેચવાલીનું પ્રમાણ જોઈએ તો 40,000 થી 45,000 મણની આવક છે આપણે પ્રતિ દિવસ છે આ સપ્તાહ દરમિયાન જોવા મળી છે અને એ પ્રમાણે દેશની અંદર જોઈએ તો 1 લાખ કરતાં પણ નીચે છે ઘાસડીની બાંધવાની પ્રક્રિયા છે જોવા મળે. પ્રતિ દિવસની વાત કરી રહ્યા છીએ, જેમાં તમામ રાજ્યોનો સમાવેશ હોવા છતાં પણ 1 લાખ કરતાં નીચે ઘાસડી બાંધવામાં આવી રહી છે, એટલે કે ઘણો બધો આવકમાં છે દેશભરમાં ઘટાડો જોવા મળે છે. ગુજરાતની અંદર કપાસના ભાવના હાલના સપ્તાહની વાત કરીએ તો જેમાં ભાવ 1400 રૂપિયાથી લઈને ક્વોલિટી વાઇઝ છે આપણે 1650 રૂપિયા સુધી જતા જોવા મળ્યા, જેમાં 1650ના ભાવ છે ક્વોલિટી વાઇઝ. ઘણા બધા વિસ્તારોમાં છે વેપારીઓ અત્યારે હાલ છે તમને આગળ જણાવ્યું એવી રીતના જે સુધારો ઘાસડીમાં, કપાસિયામાં, કપાસિયા ખોળમાં, વાયદામાં, વિદેશ વાયદામાં, આંતરરાષ્ટ્રીય બજારોમાં જે સુધારો જોવા મળે છે એ પ્રમાણે ભારતીય કપાસના ભાવમાં ગુજરાતની અંદર જોઈએ તો 1650 રૂપિયાના ભાવ આરામથી વેપારીઓ છે સારી ક્વોલિટીમાં આપી શકે છે અને સારી એકસ્ટ્રા ઉતારાવાળી ક્વોલિટીમાં 1670 રૂપિયા સુધી કે 80 રૂપિયા સુધી પણ હવે બજારમાં ભાવ તમને જોવા મળી શકે છે. કારણ કે આગળ તમને જણાવ્યું યાન બજારની અંદર પણ પ્રતિ કિલોના ભાવની અંદર સતત સુધારાની ચાલ જોવા મળી છે, જે 293 રૂપિયા પ્રતિ કિલોએ જે યાન બજારમાં ભાવ બોલાતા હોય તો ખાસ કરીને એનો પ્રભાવ છે સારી કોટન વાળી એટલે કે જે ઉતારાવાળી ક્વોલિટી છે એમાં ભાવ વધારી અને ખરીદી જીનિંગ મિલો કરી શકે છે અને ઘાસડી એનું ઊંચા વેચાણ કરી શકે છે. કારણ કે એની સાથે સાથે જોઈએ તો વિદેશ વાયદાનો પણ પૂરેપૂરો અમેરિકન આઈસ ફ્યુચર્સનો પણ સપોર્ટ છે. તેજીની અંદર જોઈએ તો વાયદામાં સાપ્તાહિક રીતે આપણે સમજીએ તો વાયદાની અંદર છે 17 માર્ચના રોજ 68.92 સેન્ટના ઊંચા ભાવ બોલાયા હતા. આમ ગણીએ તો 66 સેન્ટથી ધીમો ધીમો સુધારો થતા છે. વાયદાની અંદર આપણે ગણીએ તો 4 સેન્ટનો સુધારો છે આપણે માની શકીએ ને એ પ્રમાણે છે 2.75% સુધારા સાથે વાયદાએ ક્લોઝિંગ આપ્યું હતું, જેમાં જોઈએ તો 68 સેન્ટના લેવલે છે વાયદો બંધ થયો હતો સાપ્તાહિક ધોરણે અને એ પ્રમાણે જોઈએ તો વાયદામાં જે તેજીની ચાલ છે આપણે ઇન્ટરડે લેવલમાં વારંવાર જોવા મળી છે. એ પ્રમાણે જોઈએ તો જ્યાં સુધી 66 સેન્ટથી નીચે વાયદો 3 દિવસ ક્લોઝિંગ અથવા તો બંધ નહીં આપે જ્યાં સુધી મંદીની શક્યતા ઓછી છે, જ્યારે 68 સેન્ટ ઉપર છે વારંવાર 3 દિવસ ક્લોઝિંગ અથવા તો બંધ આવે તો વાયદાની અંદર નવી તેજી અથવા તો 70 સેન્ટ ઉપરના ભાવ પણ તમે જોઈ શકો છો આગામી. અને એના સાપેક્ષમાં જોઈએ તો ભારતીય બજારો 1700 રૂપિયાના ભાવ પણ છે જોઈ શકે છે. ગુજરાતની અંદર ભાવની અંદર જે સુધારો અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો હજી 30% વિસ્તારોમાં જ તે વેપારીઓ દ્વારા છે આપવામાં આવે છે. બાકી જે ઘણી બધી વિસ્તારો અથવા તો ઘણા બધા એવા માર્કેટિંગ યાર્ડોની અંદર ભાવ છે નીચા આપવામાં આવી રહ્યા છે અથવા તો 1-2 એન્ટ્રી કે 5 એન્ટ્રી ઊંચી આપવામાં આવે, બાકીના કપાસના ખરીદીમાં છે નીચા ભાવ આપીને ખરીદી વેપારીઓ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ મહત્વપૂર્ણ પોઈન્ટની ચર્ચા કરીએ તો અત્યાર સુધીમાં આયાતકારો અથવા સ્પિનિંગ મિલો, ટેક્સટાઇલ લોબી છે, ધમપસાડા છે આયાતી ઘાસડી કરવા માટે સરકાર
સરકાર સમક્ષ કરતી હતી, પણ અત્યારે સરકાર ખુદ છૂટી આપી રહી છે. ખુલ્લેઆમ તમે જેટલી ફાવે એટલી તમે યુએસ માંથી અમેરિકામાંથી આયાત કરો, પણ અત્યારે હાલ છે કોઈ કરવા રાજી નથી, અથવા તો હાલ એસોસિએશનો પણ છે કોઈ ઊભા થતા જોવા નથી મળતા. અને ચૂપચાપ ખરીદી છે ભારતીય ઘાસડીની હાજર બજારમાં જે રૂના ભાવ સુધારા સાથે છે જોવા મળે છે, છતાં પણ સીસીઆઈની ઘરેલું ઘાસડીની ખરીદી વધારે પડતી કરતી જોવા મળે છે. તો ગમે ત્યારે વિદેશી સસ્તી વસ્તુ ખરીદવા કરતા દેશની મોંઘી વસ્તુ જ્યારે ખરીદાતી હોય છે ત્યારે વધારે પડતો છે સફળ એ દેશ બનતો હોય છે, કારણ કે દેશનું નાણું દેશમાં જ રહેતું હોય છે. અને એના સામે જોઈએ તો અત્યારે હાલ છે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ છે ઊંચો જઈ રહ્યો છે, જેના લીધે પેટ્રોલિયમ પેદાશો મોંઘી થઈ રહી છે. અને એના લીધે છે પોલિસ્ટર જેવા જે કપડાઓ જે બનાવવા માટે અથવા તો કોટનના ઓછા ઉપયોગ બાદ જે પણ કપડું બનતું હતું એમાં પણ વધારે પડતો છે ખામી અથવા તો ઘટાડો આવ્યો છે, કારણ કે બીજી જે અધર વસ્તુ જે મિક્સિંગ કરવા માટેની મોંઘી બની છે. જે આ સિઝનની શરૂઆતમાં છે કોટનને છે વધારે પડતી ખપતમાંથી બચાવવા માટે જે વધારે ચર્ચાઓમાં વિષય બન્યો હતો, એ અત્યારે હાલ છે સાવ નેગેટિવ થતો જોવા મળ્યો છે. એ પણ એક મહત્વનો પોઈન્ટ કપાસ બજારને છે તેજી તરફ દોરી જવા માટેનો છે, કારણ કે એના કારણે સીધી દેશની અંદર 315 થી 20 લાખ ઘાસડી છે વધીને વપરાશ છે જોવા મળશે. અને એના લીધે છે ભારતની અંદર છે તૈયાર થયેલી જે પણ ઉત્પાદન થયેલી ઘાસડી હોય છે એ પૂરેપૂરી વપરાશ માટે છે આ સિઝનમાં જોવા મળશે. તો હવે મિત્રો ઘણી બધી મહત્વની સૂચનાઓ માહિતીઓ તમને આપી દીધી છે, અને હવે પણ કાંઈ સવાલ હોય તો ફરીવાર નેક્સ્ટ ભાગની અંદર છે અમે એ માહિતી સાથે અને તમારા જવાબ સાથે નવો ભાગ રજૂ કરશું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને છે કોઈ પણ નેગેટિવ સમાચારો અથવા તો કોઈ પણ એવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી જે માહિતી ન લેવી, કારણ કે એમાં તમે વધારે પડતા છે ભાવની ચિંતાનો સામનો કરો અને એના લીધે છે તમારું માઇન્ડ છે ડાયવર્ટ થઈ શકે છે અને તમે તમારા પાકને લઈને સહી ડિસિઝન ન લઈ શકો અને વેચાણ ન કરી શકો. એટલા માટે ખેડૂતોને પોતાના અલગ અલગ પાક માટે એક્ટિવ રહેવા માટે છે અહીંયાથી રજૂઆત અને ભાગની અંદર એવી માહિતી પીરસવામાં આવતી હોય, જેનાથી છે ખેડૂતો છે પોતાના પાકને લઈને અપડેટ રહી શકે અને આગળ પોતાના પગલા ડિસિઝન સરખું લઈ શકે. હવે મળી એક નવા ભાગ સાથે, જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.